आज तो बोरू नहीं आयु कि चाली नहीं आई आयु मोटू डोका कर एकदम बीज एकदम वीडियो बतावे છે ને લગનમાં પણ એને પહેલાં આપણે જવાનું સાસરી મારી વાઈફને મળવા એ જોડે આપણે ખબર લેવા જવાનું તો એને મૂકીને પાછો આવે પછી લગ્નમાં જઈને પાછો 3 કો તો 4 વાગે ફરી પાછો લેવા જાય લઈને પછી પાછો આવે ઘેર હાજી તો એવું કરવાનું આમ જોઈએ તમને થાય જે વિચાર એવું થાય કે નહીં થતું લે બરો એકદમ ઊભું થઈ ગયા એ તે હેડ એ જો ગાઈસ કાલે ટા ડા 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 પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ જય માતાજી બીજા એક વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને ડેલી વ્લોગ પ્લસ 100 ચેલેન્જ લોંગ વિડીયોમાંથી આજે ડે 39મો દિવસ અને શરૂ કરીએ આપણે ખેતરમાં આવ્યા હતા સવારમાં વાગ્યા 9:12 નાખી દો આપણે ઘીવું નાખ્યા હતા પોણીવાળો અત્યારે 2 દિવસ સળંગ દોડ્યા હતા પણ કંઈ મેળ ના પડ્યું અઠવાડિયા પહેલાં અને પછી આપણે આવ્યા દરેક જોવા દેખાતા નહીં થોડાક દેખાય થોડું કેવું થયું હા ક્યાં કેવું અને આપણા પહેલાં જે નાખ્યા હતા એ તો રે મારા કાકાને નાખ્યા હતા અરે આજે તો બોરું નહીં આવ્યું કે ચાલી નહીં આવ્યું મોટું ડોકા કર એકદમ બીજ એકદમ વિડીયો બતાવે છે ને તે બીજ મહેશ પણ જોવા ચો નાખ્યા લે પેલું એવું તમે તો કા નાખ્યું રાઈડો એમના પણ જોવા જઈએ હું તો ખાસી થઈને આપણે નાખ્યા તો તાને તો આવ્યો હતો એ ફરી આવે જ નહીં તે આજે આવે ડાયરેક્ટ જો અઠવાડિયા ઉપર થઈ ગયું છે મોટું ડોગ આપણે આવી ગયું પેલો તો આવે નહીં ને અને રાતે આપણે જે રસોડામાં ગયા હતા રાતે રહોડું હતું આગળ એ અમું એ રહ્યું અહીં આપણે થોડુંક જ થાય અહીં લગભગ 1 કિલોમીટર એના થાય ને હા હું સંભળાતું છે ડીજે વાગે એ ગણ હમણાં જો આવીએ અમે જ્યારે નાખ્યા હતા ત્યાં અમારે પહેલાં અમને નાખ્યા હતા એટલે હમણાં દેખાઈ જાય જોઈ અમારે પહેલાં હમણાં ઉગી જાય મોટા થઈ જાય ઘેવું અને હારું આપણે અહીં ગયા હતા બહુ નહીં થતું પ્યાર જ થાય 1 કિલોમીટર આપણે નહીં થતું અહીં પણ નહીં બન ફ્રેશ થઈને જઈએ તૈયાર બહાર થાય ફાઇનલી આપણે નહીં બન ફ્રેશ થઈ ગયા જવાનું લગ્નમાં પણ એને પહેલાં આપણે જવાનું સાસરી મારી વાઈફને મળવા એ જોડે આપણે ખબર લેવા જવાનું તો એને મૂકીને પાછો આવે પછી લગ્નમાં જઈને પાછો 3 કો તો 4 વાગે ફરી પાછો લેવા જાય લઈને પછી પાછો આવે ઘેર હાજી તો એવું કરવાનું આમ જોઈએ તમને થાય જે વિચાર એવું થાય કે નહીં થતું એવું તો થતું નહીં જ તે જોઈએ પણ તમને આપણે જઈએ ઘેર અરે આપણે ઓવોટલ અને ચરોદવારો રોડ હ જે આપણે બિલકુલ હાઈવે આવીએ ને તો લગભગ કલાક ઉપર નિહારી જતું આપણી સાસરીમાં જવા માટે આ શોર્ટકટ રસ્તો નદીવાળો રહીને મેસો રિવર ખરો એ રહીને જવાનું આપણે અડધો કલાક લાગે ઘેર જતા અડધો કલાક અને પેલું આપણે લાગે કલાક ઉપર નિહારી જતો હાઈવે આવીએ ને બોટલ વાળો અમદાવાદ ઇન્દોર હાઈવે આવીએ ને તો કલાક ઉપર નિહારી જતો અને આવું એવું બહુ એવું પડે એમ બહુ પડી જાય આપણે નદીમાં સારું કરી નાખ્યો રસ્તો કમ્પ્લીટ કરી નાખ્યો માટે નાખીએ એટલે બાઇક કમ્પ્લીટ નીકળી જાય એવું બહુ દર બર નહીં એટલે સારું આમ આવી જવાયું
તો આ રહી આપણે નદી યુસો રિવર રસ્તો મસ્ત કરી નાખ્યો આ નદી ઓળંગી છે એટલે આપણે ગામમાં આપણા ગામમાં એન્ટર કરી નાખીએ 10 મિનિટ થઈ આવતા આવતામાં કોણિયાલ ગામથી આપણે આવતા 10 મિનિટ થઈ ગઈ બસ થોડોક રસ્તો એવો ખરાઈ ખાણા ખરો બાકી ભાઈ જે મહેશ પાણી વાળતો હતો પછી શી ખબર ચમનું કરે પાણી વાળી રહ્યું કે ચાલુ કે આપણો ક્ષેત્ર જોડે થાય તો આ રે આપણા ખેતર લાગત કરી રહ્યું તો પાણી વાળા જઈએ પાણી વાળા કોણ કહેવા તો એક હાથે બાઇક જ નહીં ચલાવતો જીએમ આપણા ખેતર બાજુ એવા કરે એટલે તો આવી જાય ખેતરમાં હજુ પાણી ચાલુ છે એમને મામેરું કત જોણ આવી એવું લાગે ત્યાં જોડે જ થાય આપણે ચલો બાકી લે ડીજીઆઈમાં લાગે મમ્મીરું કાં તો જોણ આવી આપણે જવાનું એટલે હજુ તો હમણાં એક જ પી રહી આવું ફરી પી જો વણકો ચેટલા ખાલી એક મિનિટ હા જો અહીં વણક આવે અહીં વણક આવે આમ જાય પછી તો અહીં વણક જાય પણ તે રોડ જ એવો આખો વણક વાળો જવાનું આપણે પણ આ ભાઈ હજુ શું કરે તો આપણે લગ્નમાં ગયા હતા મેરેજમાં તો જઈને આવ્યા જઈને અત્યારે આવ્યા ઘેર અને આપણે જવાનું હોય પાછું સાજરીમાં તો જીએ ખેતર બાજુ મારે હતા અને ભૂરું પણ આવડે હું યારે ના આવ્યો તે ખાલી એક કારા પાડ્યો અમે બાઇકના ચેડે એવું થઈ ગયું હતું તો મારા સીધું આવવાનું તો બાઇક લઈને એટલે પછી મેં એવું કરી નાખ્યું પણ જવું ખેતરમાં હટ શું છે ચો આ પૂર્યો બોલો લે બોલો એકદમ ઊભું થઈ ગયા એ તે હેડ એ જો ગાઈસ કાલે ટા ડા 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 એન્ટ્રી તો અત્યારે થાય મસ્ત એવો સૂર્યાસ્ત દેખાતો નહીં ઝાડના કારણે આ બે મસ્તી કરવા મળે મસ્ત એવું સૂર્યાસ્ત થાય તો જે મહેશ ખાન જવાનું હતું ખેતરમાં પણ એવો પાછો આવ્યો ખેતરમાં એમ જવું ઘેર તો આજે આપણે વ્લોગ બનાવ્યો પણ એક વસ્તુ કહેવાનું ભૂલી ગયા આખા દાડામાં જવાનું હતું યાદ કહો પણ આખો બ્લોગ બનાવ્યા ભૂલી ગયા આજે થઈ 14 ડિસેમ્બર અને આવતી 14 જાન્યુઆરીએ પહેલા મહિના ઉત્તરાયણના મકર સંક્રાંતિ આપણો બહુ તહેવાર હ બેસ્ટ ફેસ્ટિવલ તહેવાર મકર સંક્રાંતિ આવે તો અત્યારે તો ધાવર આવી ગયા તો એના માટે સ્પીકર પણ આપણે લાવવાનું હોય ફૂલ મોજ કરીશું ઉપર ચડીને ચકાઈશું પતંગોને બધું મકર સંક્રાંતિ આવે પણ
અત્યારે જવાનું આપણે ગામમાં મંચુરિયન એવું લેવા જવાનું ખાવાનું. મંચુરિયન અને ભાજી પાવ લઈને આપણે અત્યારે થરાય મંચુરિયનના ભાજી પાવ લઈને જમી લઈએ. ઓનલાઈન જતા આપણે